તો ગરમીનો પારો દિન પ્રતિદિન વધી રહ્યો છે। આજે અમદાવાદ સહિત ઘણા શહેરોમાં 40 ડિગ્રી ઉપરનું તાપમાન નોંધાયું છે। જ્યારે ગરમીથી બચવા માટે શહેરીજનો વોટર પાર્ક, બાગ બગીચા અને તળાવ કિનારાનો સહારો લેતા હોય છે। પરંતુ અમદાવાદમાં આવેલા તળાવોની હાલ શું સ્થિતિ છે તે માટે ન્યૂઝ 18 ગુજરાતીએ રિયાલિટી ચેક કરી। ગરમીથી બચવા માટે આખો દિવસ કોન્ક્રીટના જંગલની અંદર વસતા હોય છે, ત્યારે ગરમીથી રાહત મળે તે માટે આ તળાવનો સહારો લેતા હોય છે। પરંતુ તળાવમાં ન તો એક પણ ટીપું પાણી છે અને લોકોએ પણ અત્યારે હાલ આ તળાવ જે છે તે ક્રિકેટની પીચ બનાવી દીધી હોય તે પ્રકારના દ્રશ્યો અમદાવાદની અંદર જોવા મળી રહ્યા છે। મહત્વનું છે કે ગરમીથી રાહત મળે તે માટે તળાવ છે, ગાર્ડન છે, તે પ્રકારના જે વિસ્તારોમાં જે લોકો જે છે તે આશરો લેતા હોય છે, પરંતુ અહીંયા તો આશરો પણ ન લઈ શકે તે પ્રકારની સિચ્યુએશન અત્યારે હાલ જોવા મળી રહી છે। અમદાવાદમાં કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે। શહેરીજનો ગરમીથી બચવા માટે વોટર પાર્ક, સ્નો પાર્ક અને દરિયા કિનારાનો પ્રવાસ ખેડી રહ્યા છે। તો કોઈ વધતા ગરમીના પારાથી બચવા માટે ગાર્ડન કે તળાવનો સહારો લેતા હોય છે। અમદાવાદમાં 140 જેટલા તળાવો આવેલા છે, પરંતુ ન્યૂઝ 18ના રિયાલિટી ચેકમાં કેટલાક તળાવોમાં પાણીનું એક પણ ટીપું ન હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો, રોજાનું તળાવ, અમદાવાદની શોભા વધારતું સરખેજ રોજાનું આ તળાવ એકદમ ખાલીખમ છે। આમ તો સરખેજ રોજાનું તળાવ ઐતિહાસિક તળાવ છે, જે 600 વર્ષ પૂર્વે બંધાયેલું 17 એકરમાં ફેલાયેલું છે। આ તળાવની ફરતે અવનવા મોન્યુમેન્ટ પણ આવેલા છે, જેથી પ્રવાસીઓ માટે આકર્ષણ ઊભું થઈ શકે। પરંતુ તળાવમાં હાલ એક ટીપું પણ પાણી ન હોવાના કારણે લોકો માટે આજે આ તળાવ શોભાના ગાંઠિયા સમાન બન્યું છે। તળાવમાં પહેલા અડાલજથી પાણી આવતું હતું, હવે દર વર્ષે કંઈક આવા જ દ્રશ્યો અહીં જોવા મળે છે। ગંજ અહેમદ ખટ્ટુ સરખેજ રોજા આ ઇમારત વર્લ્ડ હેરિટેજમાં આવેલી છે અને વર્લ્ડ હેરિટેજમાં આવેલી આ ઇમારતની આવી દુર્દશા છે। કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર કે કોર્પોરેશન આના પ્રત્યે કોઈ ધ્યાન નથી, એટલા માટે કે આ એક મોન્યુમેન્ટ છે એને અનાથ તરીકે છોડી દેવામાં આવ્યું છે। એવું નથી કે માત્ર સરખેજના ઐતિહાસિક તળાવમાં જ પાણી નથી, પરંતુ ચાંદલોડિયા ખાતે આવેલા તળાવમાં પણ આ જ પ્રકારની સ્થિતિ છે। ચાંદલોડિયાના તળાવ પણ ખાલીખમ છે। આ તળાવનો વિકાસ થાય અને પાણીનો સંગ્રહ થાય તો આસપાસના વિસ્તારમાં રહેતા લોકો માટે આશીર્વાદરૂપ તળાવ સાબિત થઈ શકે તેમ છે। પરંતુ હાલ તળાવમાં પાણી નથી, એટલે ઘરમાં પણ લોકોને ગરમીનો સામનો કરવો પડે છે। અત્યારે ગરમીનું તાપમાન એટલું વધી રહ્યું છે કે ચારેકોર જનતા ત્રાહિમામ થઈ રહી છે। આપણે લોકોએ અને સરકારના મુક્કમ જે પણ અધિકારીઓ છે એમને પણ વૃક્ષારોપણ કરાવવું જોઈએ અને આપણો આ ચાંદલોડિયા જે તળાવ છે એ ચાંદલોડિયા તળાવ પરિપક્વ રૂપે એવી રીતે થાય કે આમાં પાણીનો સિંચય થાય, જેના કારણે કે તાપમાનમાં થોડીક ઠંડક અને નરમાઈ બને, જેથી અહીંયા લોકો આવે બેસે। અત્યારે કાળઝાળ ગરમીમાં એટલો પ્રકોપ છે કે લોકોને ત્રાહિમામ થઈ રહ્યું છે। અમદાવાદમાં અનેક તળાવો આવેલા છે અને અનેક તળાવોમાં એવા પણ તળાવો છે કે જ્યાં એક પણ ટીપું પાણી ના હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। આ ચાંદોડિયા વિસ્તારમાં આવેલું તળાવ છે, પણ મોટા વિસ્તારની ફેરવાયેલું છે, પરંતુ ત્યાં નતું પાણી જે છે તે જોવા મળી રહ્યું છે। પક્ષીઓ પણ ઉડી રહ્યા છે, પરંતુ પાણી નથી તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। જોકે ફરતે ફરી શકે, લોકો ગરમીમાં રાહત અનુભવી શકે તે પ્રકારની વ્યવસ્થા છે, પરંતુ કાળઝાળ ગરમીમાં લોકો નદી કિનારે કે તળાવ કિનારે આવે, પરંતુ ત્યાં પાણી ન હોય તો શું કરે તે પ્રકારની સ્થિતિ નિર્માણ જે છે તે અમદાવાદમાં જોવા મળી રહી છે। અને આ જ ચાંદોડિયા વિસ્તારનું તળાવ છે કે તે પણ પાણી વિના શૂનું હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। કેમેરા પર્સન અમિત શર્મા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। તો શહેરના મોટા તળાવની જેમ રાણીપમાં પણ આવેલું તળાવ તંત્રની ઉદાસીનતાનો ભોગ બનેલું છે। ચાંદલોડિયા હોય, રાણીપ હોય કે પછી સરખેજ હોય, આ તમામ તળાવો ઉનાળાના સમયમાં બંજર મેદાન જેવા થઈ ગયા છે। અમદાવાદમાં આમ તો કોર્પોરેશન હસ્તક અંદાજિત 113 જેટલા અને કલેક્ટર હસ્તક 30 જેટલા તળાવો આવેલા છે, પરંતુ આ તળાવમાં ઘણા ખરા તળાવો ખાલીખમ છે। ઉનાળાના સમયમાં આ તળાવોમાં પાણી ભરવામાં આવે તો લોકોને ગરમીથી રાહત મળશે। તો બુલેટિનમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે। આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી।
अपने ગાડીઓ ટ્રકમાંથી ઉતરી રહ્યા છે. ટ્રક ધોળકાથી નીકળી ખેડા, મહેમદાબાદ, બહુદા થઈ ગલતેશ્વર તરફ આગળ વધતી હતી, જેમાં ડ્રાઈવર, ક્લીનર સહિત 42 જુગારીઓ ધોળકાના રહેવાસી હોવાનું સામે આવ્યું. સમગ્ર મામલે એલસીબી પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. ઉત્તર પ્રદેશના આંબેડકર નગરમાં યુવતીનો હાઈ વોલ્ટેજ ડ્રામા. મોબાઈલ ટાવર પર ચડીને મચાવ્યો હંગામો. ટાવર પર ચડી પ્રેમી સાથે લગ્ન કરાવવા કર્યું દબાણ. રાજકોટ જિલ્લા વહીવટીતંત્ર એક્શનમાં. રાવકી માખાવડ રોડ પર 2 એકર જમીનમાં કરાયેલ દબાણ દૂર કરાયું. 15 કરોડની જમીન પર કરાયું હતું દબાણ. સાબરકાંઠામાં એસટી બસના ડ્રાઈવર કંડક્ટરની બેદરકારીનો વિડીયો વાયરલ. હોટેલ પર બસ ઊભી રાખવાની લહાઈમાં બસ રોંગ સાઈડમાં દોડાવી. બસમાં સવાર પ્રવાસીએ વિડીયો ઉતારી વાયરલ કર્યો. હોટલ પર હોલ્ડ કરવાનું ભૂલાઈ જતા 9 કિલોમીટર સુધી બસ પરત આવી. વિડીયોમાં કંડક્ટર જણાવી રહ્યો છે કે હોટલ પર 20 મિનિટ બસ ઊભી રાખવી ફરજિયાત, નહીં તો હોટલ પાસેથી નથી મળતી 200 રૂપિયાની ટિકિટ. ખંભાત ડેપો મેનેજરનું ન્યૂઝ 18 પર નિવેદન. કહ્યું, અમે ખાતાકીય કાર્યવાહી હાથ ધરી. ઘટના બાદ ડ્રાઈવરને તાત્કાલિક અસરથી હટાવાયો. ડ્રાઈવર નવો હોવાનું ડેપો મેનેજરે જણાવ્યું. વડોદરામાં સ્માર્ટ વીજ મીટરના વિરોધના પગલે સરકાર એક્શન મોડમાં. એમજીવીસીએલના એમડીને ગાંધીનગર બોલાવાયા. ગ્રાહકોની તમામ શંકાઓ દૂર કરવા કર્યો આદેશ. ઉર્જા મંત્રી સચિવે એમજીવીસીએલ એમડી પાસે માંગી વિગતો. સુરતના પોણા ગામની સુંદરબાગ સહિતની સોસાયટીઓમાં સ્માર્ટ વીજ મીટરનો વિરોધ કરવામાં આવ્યો. લોકોએ સ્માર્ટ વીજ મીટરની વિવિધ સમસ્યાઓ અંગે વિરોધ દર્શાવ્યો. સોસાયટીના તમામ આગેવાનો સહિત મોટી સંખ્યામાં લોકોએ વિરોધ કર્યો. સુરેન્દ્રનગરમાં સ્માર્ટ વીજ મીટર નાખવા મામલે પીજીવીસીએલનો વિરોધ. જોરાવરનગરના સ્થાનિકોએ પીજીવીસીએલની કચેરીમાં ઢોલ વગાડી વિરોધ નોંધાવ્યો. 48 કલાકમાં તમામ સ્માર્ટ વીજ મીટર દૂર નહીં કરાય તો ઉગ્ર આંદોલનની ચીમકી. સ્માર્ટ મીટરને લઈ હાઈકોર્ટમાં અરજી. વડોદરાના વાસુદેવભાઈ ઠક્કરે કરી પિટિશન. કાયદાકીય મંજૂરી ન મેળવી હોવાનો અરજીમાં ઉલ્લેખ. કહ્યું, સ્માર્ટ મીટરની પ્રક્રિયાનો કાયદો લોકસભા અને રાજ્યસભામાં લાવી પસાર નથી કરાયો. સ્માર્ટ વીજ મીટરને લઈ કોંગ્રેસના પ્રહાર. અમિત ચાવડાએ કહ્યું, સ્માર્ટ મીટર થકી લૂંટ ચલાવવાનો કારસો. 300 રૂપિયાના મિનિમમ બેલેન્સનો વિરોધ. ઉનામાં કોળી સમાજ દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું. રાજુ બાપુ સામે કડક કાર્યવાહી કરવા માંગ કરી. કથાકાર રાજુ બાપુએ કરેલી ટિપ્પણીને લઈ કોળી ઠાકોર સમાજમાં રોષ. વિરોધ વધતા કથાકાર રાજુ બાપુએ ફરી રડતા રડતા માફી માંગી. રાજુગીરી બાપુના નિવાસસ્થાને પહોંચ્યા હતા કોળી ઠાકોર સમાજના આગેવાનો. કોળી ઠાકોર સમાજે સૂત્રોચ્ચાર સાથે દર્શાવ્યો હતો વિરોધ. રાજુ બાપુના વિવાદિત નિવેદન વચ્ચે કોળી ઠાકોર સમાજની માંગ. 5 વર્ષ સુધી કથા નહીં કરવાની સમાજે કરી માંગ. 5 વર્ષ સુધી સ્ટેજ પર પગ મૂકશો તો વિરોધ કરાશે તેવી ચીમકી ઉચ્ચારાઈ. કથાકાર રાજુ બાપુના નિવેદન બાદ કોળી સમાજનો વિરોધ યથાવત. રાજકોટમાં ઠાકોર કોળી સમાજે સૂત્રોચ્ચાર સાથે વિરોધ દર્શાવ્યો. વિરોધ કરતા લોકોએ કથાકાર સામે કાર્યવાહીની કરી માંગ. પોલીસે 12 દેખાવકારોની કરી અટકાયત. કથાકારની ટિપ્પણી સામે કોળી સમાજમાં રોષ યથાવત. કોળી સમાજના આગેવાન ઋત્વિજ મકવાણાએ કોઈ ચોક્કસ ષડયંત્ર હોવાનો કર્યો આક્ષેપ. રાજુ બાપુની વિવાદિત ટિપ્પણીને વખોડી. ગીર સોમનાથમાં કોડીનારના નવાગામ વિસ્તારમાં